નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19ની વૈશ્વિક મહામારી વચ્ચે ધોરણ 11માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ વલભીપુર વતી હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા મારો પરિચય આપું તો હું અશોક ખોડીપાડ, વિષય ગણિત, વર્ષ 2010 એટલે કે છેલ્લા 10 વર્ષથી આ શાળામાં ગણિત શિક્ષક તરીકે ફરજ નિભાવું છું. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં ઉચ્ચ ટકાવારી મેળવી અને 11 સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા બદલ દરેકને અભિનંદન. ધોરણ 10ની પરીક્ષા પાસ કરો પછી ધોરણ 11 માટે અલગ અલગ 4 વિકલ્પો તમારી પાસે રહેલા હોય છે. એમાંના પહેલા વિકલ્પની વાત કરીએ તો કોઈ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા પાસ કરી અને 11 આર્ટ્સમાં પ્રવેશ મેળવી શકે. કોઈ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા પાસ કરી 11 કોમર્સમાં પ્રવેશ મેળવી શકે. કોઈ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા પાસ કરી 11 સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકે. કોઈ વિદ્યાર્થી 10ની પરીક્ષા પાસ કરી અને ડિપ્લોમા કોર્સીસમાં અભ્યાસ મેળવી શકે. એટલે અલગ અલગ તમારા માટે 4 વિકલ્પો રહેલા હોય 10માની પરીક્ષા પાસ કરો પછી. વર્તમાન સમયની વાત કરીએ તો ટેકનોલોજીના સમયમાં વિજ્ઞાન પ્રવાહ ઘણું બધું મહત્વ ધરાવે છે. હવે આજે આપણે મેથ્સ બેઝિક એટલે કે પાયાનું ગણિતના લેક્ચર નંબર 1માં ઘાત અને ઘાતાંક, અવયવ સૂત્ર છે, આગળ જતા વિસ્તરણ સૂત્ર છે, ત્રિકોણમિતિ છે, એમનો આપણે અભ્યાસ કરશું. હવે વાત કરીએ તો આજે પાયાનું ગણિત છે એ અને બી ગ્રુપ બંને વિદ્યાર્થીઓએ આના વિડીયો ઘરે જઈ અને ઘરેથી જોવાના છે. ખાસ કરીને એ ગ્રુપ વાળા માટે તો આ મહત્વનું છે જ તે, પણ બી ગ્રુપમાં વાત કરીએ તો રસાયણ વિજ્ઞાન, ખાસ કરીને ભૌતિક વિજ્ઞાન, તો એવા વિસ્તરણ સૂત્ર છે, અવયવ સૂત્ર છે અને ખાસ કરી અને ત્રિકોણમિતિ એનો ઉપયોગ તમારે અવારનવાર 11-12ની અંદર આવશે. હવે સૌથી પહેલા તો આપણે ધોરણ 11માં કેટલા વિષયો આવે, એમાં એની અભ્યાસક્રમ કઈ રીતનો છે, કયા ગ્રુપો આવેલા છે, જે ગ્રુપ પસંદ કર્યું હોય એમાંથી આગળ જતા તમારે ક્યાં સ્કોપ રહે છે 12 પછી, અને 12 પછી કઈ કઈ પરીક્ષાઓ હોય છે એનો આપણે ટૂંકમાં ખ્યાલ મેળવીએ. તો તમે જ્યારે ધોરણ 11માં આવ્યા હો અમુક વિદ્યાર્થીઓએ એ ગ્રુપની પસંદગી કરીએ છીએ, અમુક વિદ્યાર્થીઓએ બી ગ્રુપની પસંદગી કરીએ છીએ. હવે જે વિદ્યાર્થીઓએ એ ગ્રુપ પસંદ કર્યું હોય એમને ધોરણ 12 પછી ખાસ કરીને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકે. હવે એન્જિનિયરિંગમાં ઘણી બધી સબ બ્રાન્ચો આવેલી હોય, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, સિવિલ, આઈટી, કોમ્પ્યુટર, ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ, પ્રોડક્શન આવી ઘણી બધી 30 થી 40 બ્રાન્ચો અલગ અલગ આવેલી છે. પછી બીજું આર્કિટેક્ચર એટલે કે બાંધકામને લગતું તમે ભણી શકો. બી ગ્રુપની વાત કરીએ તો બી ગ્રુપમાંથી મેઇન લાઈન કઈ આવે, મેડિકલ. મેડિકલમાં વાત કરીએ તો એમબીબીએસ છે, બીએમએસ છે એટલે કે આયુર્વેદિક, બીએચએમએસ છે એટલે કે હોમિયોપેથિક અને પીડીએસ. આની સિવાય ફિઝિયોથેરાપિસ્ટ આવે છે, નેચરોપેથી આવે છે, યોગા સાયન્સ આવે છે. આ બધામાં તમે બી ગ્રુપ પછી પ્રવેશ મેળવી શકો. પછી આની સિવાય ઘણા વિદ્યાર્થીઓને માહિતી નથી હોતી, પણ તમારે જો એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય બંને વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પ્રવેશ મેળવી શકે, બીએસસીમાં અને એગ્રીકલ્ચર. આ 3 બ્રાન્ચો એવી છે કે જેમાં એ ગ્રુપ વાળો વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે અને બી ગ્રુપ વાળો વિદ્યાર્થી પણ પ્રવેશ મેળવી શકે. હવે સૌથી પહેલા વાત કરીએ તો ફાર્મસી. ફાર્મસીમાં બે પ્રકાર આવેલા છે, એક તો ડિપ્લોમા ફાર્મસી અને બીજું કયું આવશે તો કે ડિગ્રી ફાર્મસી. બીએસસીની વાત કરીએ તો બીએસસીમાં તો ઘણી બધી બ્રાન્ચો આવેલી હોય છે. સૌથી પહેલા મારી વાત કરું તો મેં ગણિત વિષયમાં બીએસસી કર્યું હતું અને એમએસસી પણ ગણિત વિષયમાં કર્યું હતું. એટલે કે તમે બીએસસી છે ગણિતમાં કરી શકો, ભૌતિક વિજ્ઞાનમાં કરી શકો, રસાયણ વિજ્ઞાનમાં કરી શકો. એ જ રીતે સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્રમાં એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ બીએસસી કરી શકે. બી ગ્રુપની વાત કરીએ તો બીએસસી રસાયણ વિજ્ઞાનની અંદર થઈ શકે, ભૌતિક વિજ્ઞાનની અંદર થઈ શકે, જીવ વિજ્ઞાનની અંદર થઈ શકે. જીવ વિજ્ઞાનની વાત કરતા હોઈએ એટલે જીવ વિજ્ઞાનમાં અલગ અલગ 3 પેટા બ્રાન્ચો આવેલી છે, ખાસ કરીને બોટની એટલે કે વનસ્પતિ શાસ્ત્ર, પછી ઝૂલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર, માઇક્રોબાયોલોજી એટલે કે સૂક્ષ્મ જીવાણુ શાસ્ત્ર. તો બીએસસીમાં તમે અલગ અલગ વિષયો સાથે અભ્યાસ કરી શકો. પછી વાત કરીએ એગ્રીકલ્ચર તો બીએસસી એગ્રીકલ્ચર આવે છે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ આવે છે, ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિશે આવે છે. પછી બીજી વાત કરીએ આપણે
તો મત્સ્ય ઉદ્યોગ વિશે ભણવાનું આવે છે, ડેરી સાયન્સ, આ બધી એગ્રીકલ્ચરની બ્રાન્ચો છે. કે તો ફાર્મસી છે, બીએસસી છે કે એગ્રીકલ્ચર છે, એમાં ધોરણ 12 એ ગ્રુપ વાળો વિદ્યાર્થી હોય કે ધોરણ 12 બી ગ્રુપ વાળો વિદ્યાર્થી હોય, એ બંને વિદ્યાર્થીઓમાં પ્રવેશ મેળવી શકે. પછી ધોરણ 12 પછી તમારે આપણે અહીંયા આગળ વાત કરીએ ધોરણ 11 અને 12. ધોરણ 11 ની પરીક્ષા તમારે સ્થાનિક લેવલ એટલે કે શાળા લેવલ લેવાશે અને ધોરણ 12 ની પરીક્ષા તમારે બોર્ડની હશે. ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં તમે વાત કરી એ ગ્રુપના જે મેઇન 3 વિષયો છે પ્લસ તમારે કયો વધારાનો વિષય આવશે કે એક તો કોમ્પ્યુટર અને ઇંગ્લિશ. તો આ 5 વિષયોની તમારે 100 માર્કના પેપર હોય છે. અને બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓને પણ 5 વિષયો આવે છે, 3 વિજ્ઞાન, પછી બીજી વાત કરીએ તો સંસ્કૃત અને ઇંગ્લિશ. એની સિવાય 3 પ્રેક્ટિકલ કે જે બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ હોય એમને અને એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ હોય એમને 3 પ્રેક્ટિકલ પરીક્ષાઓ પણ આવે છે. તો એમ કુલ ગુજરાત બોર્ડની અંદર તમારે 650 માર્કની પરીક્ષાઓ લેવાતી હોય છે. મેન 5 વિષયો પ્લસ તમે પ્રેક્ટિકલના 150 માર્ક એટલે 500 વત્તા 150 કે દરેક પેપર 100 માર્કના હોય અને 3 પ્રેક્ટિકલ એના કેટલા હોય 50 એમ કરીને કુલ 650 માર્કની પરીક્ષા લેવાતી હોય છે. હવે વાત કરીએ આપણે તો અન્ય પરીક્ષા કઈ હોય છે કે આ જે પરીક્ષા લેવાય એને આપણે શું કહીએ ગુજરાત બોર્ડ. હવે એની સિવાય એ ઘણા વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં હોય કે બી ગ્રુપમાં હોય એમને માટે એ ગ્રુપ માટે ગુજકેટ લેવાય છે અને બી ગ્રુપ માટે પણ ગુજકેટ લેવાય છે. પછી બીજી વાત કરીએ એ ગ્રુપ વાળા માટે જેડબલની પરીક્ષા આવે છે, બી ગ્રુપ વાળા માટે કેવી પરીક્ષા આવે છે નીટ રાષ્ટ્રીય લેવલની પરીક્ષા હોય છે, આ ગુજરાત લેવલની પરીક્ષા હોય છે. હવે ઘણા વિદ્યાર્થીઓના મગજમાં અસમંજસ હોય કે ભાઈ મારે એ ગ્રુપ રાખ્યું હોય તો મારે જેમાં સારું સ્કોર જીમાં સારું સ્કોર કરવું પડશે. જરૂરી નથી. તમારે ગુજરાતની અંદર એન્જિનિયરિંગમાં છે કે આર્કિટેક્ચરમાં છે કે ફાર્મસીમાં છે કે એગ્રીકલ્ચરમાં છે એડમિશન મેળવવું હોય તો એના માટે તમે ગુજકેટ સારી ટકાવારી સાથે પાસ કરો એ મહત્વનું છે. એ જ રીતે બી ગ્રુપમાં તમારે ફિઝિયોથેરાપિસ્ટ છે, પછી વાત કરીએ તો આપણે નીટ દાખલા તરીકે બી ગ્રુપમાં નીટના આધારે તમે કેવા પ્રવેશ મેળવી શકે કે બીડીએસ, એમબીબીએસ, બીએમએસ એટલે બીએચએમએસ. આની સિવાયની તમારે ફિઝિયોથેરાપિસ્ટ આવે છે, નેચરોપેથી આવે છે, યોગા સાયન્સ આવે છે, પછી બીજી ફાર્મસી આવે છે, એગ્રીકલ્ચર આવે છે. આ બધા પ્રવેશ મેળવવો હોય તેના માટે ગુજકેટ મહત્વની છે. તો ખાસ આ 4 પરીક્ષાઓ મેં આવેલી હોય છે. અન્ય શાળાઓની વાત કરીએ આપણે ભાવનગર જિલ્લાની તો ત્યાં આગળ જી અને નીટનું વધારે મહત્વ આપતા હોય છે. પણ જી અને નીટ એટલે કશું નથી કે તમને ગુજરાત બોર્ડ તમે સારી રીતે ભણો કે ગુજરાત બોર્ડ તમે સારી રીતે ભણો એટલે કે ધોરણ 11 તમે શાળામાં સારી રીતે અભ્યાસ કરો, ધોરણ 12નો તમે સારી રીતે અભ્યાસ કરો તો તમે જી અને નીટમાં સારો સ્કોર કરી શકો. અન્ય શાળાઓમાં જી અને નીટમાં તમને દોડાવતા હોય છે. એના માટે શું કરતા હોય છે એ લોકો કે ભાઈ ધોરણ 11 છે એનું મેન ફટાફટ બતાવી દે, ધોરણ 12નું મેન ટોપિક ફટાફટ લઈ લે અને પછી છેલ્લે 2-4 મહિના જી અને નીટ કરાવતા હોય છે. પણ એનાથી બાળકોને નુકસાન શું થાય છે વિદ્યાર્થીઓથી કે જે મીડિયમ વિદ્યાર્થીઓ છે એમને ખાસ નુકસાન થતું હોય છે કે જે પાયાનું એમને ગણિત છે કે પાયાનું ભૌતિક વિજ્ઞાન છે કે પાયાનું રસાયણ વિજ્ઞાન છે તમે સારી રીતે ન ભણ્યા હોય તો તમે જી અને નીટમાં સારો સ્કોર કરી શકો નહીં. જી અને નીટ એટલે ખરેખર તમે જે 11 અને 12 ભણો છો એનું એપ્લાય થોડુંક ફેરવીને પૂછાય. એટલે જી જે છે એનું મહત્વ તમારે ગુજરાત બહાર જવું હોય તો જ છે. તમારે ગુજરાત બહારની કોલેજો છે દાખલા કે આઈઆઈટી બોમ્બે છે, આઈઆઈટી દિલ્હી છે કે આઈઆઈટી બેંગ્લોર છે એમાં તમારે જવું હોય તો જીનું મહત્વ છે. બાકી ગુજરાતની અંદર તમારે એન્જિનિયરિંગમાં છે કે બીએસસીમાં છે કે એગ્રીકલ્ચરમાં છે કે ફાર્મસીમાં છે અભ્યાસ કરવો હોય તો ગુજકેટનું જ મહત્વ છે. બીજી જી પરીક્ષામાં કદાચ તમે ના આપી હોય તો સારો સ્કોર ના કર્યો હોય તો એ તમારે એનું કોઈ મહત્વ રહેતું નથી. એ જ રીતે તમારે બી ગ્રુપમાં આ 4 બ્રાન્ચમાં જવું હોય તો નીટ મહત્વની છે અને એ 4 બ્રાન્ચ સિવાય બીજી કોઈ પણ ફાર્મસી છે કે એગ્રીકલ્ચર છે, નેચરોપેથી છે કે ફિઝિયોથેરાપી છે એમાં જવું હોય તો તમારે ગુજકેટ ફરજિયાત છે. અને ખાસ નીટ અને જીની પરીક્ષા તમે આપો અને એમાં સારો સ્કોર ક્યારે કરી શકો કે જ્યારે તમે ગુજરાત બોર્ડ એટલે કે ધોરણ 11 અને 12 સારી રીતે ભણ્યા હોય તો જ તમારે નીટ અને જીમાં સારો સ્કોર થઈ શકે અથવા તો ગુજકેટમાં. એટલે ખાસ 11 અને 12માં આપણે સારી રીતે અભ્યાસ કરવાનું પેલું આપણું લક્ષ્ય હોવું જોઈએ. હવે આપણી શાળાની વાત કરીએ તો ગત વર્ષ એટલે કે 2020માં ધોરણ 12નું 96.55% પરિણામ આવ્યું છે. એમાં કે ભટ્ટ કુમકુમબેને 99.50 સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. શાળાના પરિણામ બાબતે વાત કરીએ તો ભાવનગર જિલ્લાની જે 1 થી 10 શાળાઓ કે જેમને ઉચ્ચ પરિણામ મેળવવું હોય કે જેની ટકાવારી છે
એ 97 95 અપ હોય એવી શાળામાં આપણો પ્રવેશ, એવી શાળામાં આપણો સમાવેશ થતો હશે. એટલે આપણું લક્ષ્ય, તમે આ શાળામાં પ્રવેશ મેળવો એટલે એટલું જ હોવું જોઈએ કે આપણે 2 વર્ષ સરસ રીતે તૈયારી કરવાની છે. અને જો તમે 2 વર્ષ સારી તૈયારી કરશો, અહીંયા આગળ જે તે વિષયો છે, દાખલા તરીકે ગણિત વિષયના લેક્ચરો મારા આવશે, ભૌતિક વિજ્ઞાન છે, એ રસાયણિક વિજ્ઞાન છે, એ જીવ વિજ્ઞાન, આપણા બીજા જે શિક્ષકો છે અથવા તો અન્ય તજજ્ઞના લેક્ચરો પણ સમયાંતરે મૂકવામાં આવશે. તો આ બધા જે લેક્ચરો આવે છે એમાં શરૂઆતનો સમય છે 11માં, એમાં શરૂઆતમાં પાયાનો ગણિતના લેક્ચર આવશે, પાયાના રસાયણ વિજ્ઞાનના લેક્ચર આવશે, અને પછી ધીમે ધીમે આગળ જતાં આપણે જે તમારે જેમને જે ટેક્સ્ટબુક આપી છે એમના લેક્ચરો પણ શરૂ થશે. ઘણીવાર વિદ્યાર્થીઓને ઓનલાઈનમાં ન સમજાય તો એમનું આપણે જ્યારે શાળા શરૂ થશે ત્યારે આપણે એમાંથી મેન ટોપિકનું ફરી આપણે રિવિઝન કરશું. તો અત્યારે આપણે ઘાત અને ઘાતાંક વિશે શરૂ કરીએ. તો તમે ધોરણ 8, 7, 8માં ભણ્યા હશો ઘાત અને ઘાતાંક. એમના થોડાક સૂત્ર અહીંયા આપેલા છે. પેલું સૂત્ર વાત કરીએ, એની એમ ઘાત ગુણ્યા એની એમ ઘાત, એટલે કે એની એમ ઘાત ગુણ્યા શું છે તમારી પાસે એની એમ ઘાત. તો જ્યારે આધાર સરખા હોય કેમાં કે ગુણાકારમાં 2 પદો આપ્યા હોય, એમના આધાર કેવા હોય, સરખા હોય, એટલે ઘાતનો શું થાય, સરવાળો થાય. ગુણાકારમાં 2 પદોના આધાર સરખા હોય એટલે ઘાતમાં એમનો શું થાય, સરવાળો, એની એમ પ્લસ એમ ઘાત. પછી એની અંદર આપણે ઉદાહરણ લીધું, દાખલા સપોઝ તમે વાત કરો એમાં આપ્યું હોય કે 10 ની 8 ઘાત ગુણ્યા 10 ની -5 ઘાત. અહીંયા આગળ તમે જુઓ આ બંને પદોના આધાર સરખા છે. આધાર સરખા હોય તો ત્યાં શું થાય, ઘાતનો સરવાળો 8 - 5 એટલે શું થશે આપણી પાસે, કે 10 ની 3 ઘાત. એટલે આધાર સરખા હોય તો ઘાતનો શું થાય, સરવાળો, તો સરવાળો થાય, અને બાદબાકીનો પદ હોય તો બાદબાકી થાય. હવે ઘણીવાર તમે ab ની એમ ઘાત, હવે ab ની a અને b નો ગુણાકાર પદ આપેલા m ની એમ ઘાત, a અને b ની એમ ઘાત એની બરાબર શું થાય, a ની એમ ઘાત એને ગુણ્યા b ની એમ ઘાત, a ની એમ ઘાત કરવાની એને ગુણ્યા b ની એમ ઘાત કરવાની. પછી આપણે જે ભણ્યા કે ગુણાકારમાં 2 પદોના આધાર સરખા હોય તો ઘાતનો શું થાય, સરવાળો થાય. એ જ રીતે ભાગાકારમાં 2 પદોના આધાર સરખા હોય એટલે ઘાતની શું થાય, બાદબાકી થાય. દાખલા કે વાત કરી a ની એમ ઘાત, આ તમારો આધાર, આ તમારો ઘાતાંક, a ની એમ ઘાત છેદમાં a ની એમ ઘાત. અહીંયા આગળ તમે જોજો બંનેના આધાર સરખા છે. આ આધાર કહેવાય અને શું કહેવાય, ઉપર જે પદો એને ઘાતાંક કહેવાય. તો આ બંને પદોના આધાર સરખા છે, ઘાતની શું થશે આપણી પાસે, અહીંયા બાદબાકી થશે. તો ભાગાકારમાં જ્યારે 2 પદોના આધાર સરખા હોય એટલે ઘાતની શું થશે, તમારે બાદબાકી થશે. હવે તમને એક ચોથું સૂત્ર આપેલું છે, એના છેદમાં b ની એમ ઘાત. તો ભાગાકારમાં 2 પદો આપેલા છે અને એની એમ ઘાત આપેલી છે. આના આધાર તમારે લખવું હોય a ની એમ ઘાત લખી શકો, છેદમાં શું લખી શકો, b ની એમ ઘાત લખી શકો. પછી બીજું સૂત્ર, a ની એમ ઘાત a ની એમ ઘાત, a ની એમ ઘાત પછી કાઉન્સ કરેલો છે a ની એમ ઘાત, તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય. આપણે તમારે શું યાદ રાખવાનું ખાસ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય. આપણે વાત કરીએ તો તમને દાખલા તરીકે 5 ની 3 ઘાત આપી હોય, એની 2 ઘાત આપી હોય, આનું તમારે વિસ્તરણ કરવું હોય તો અહીંયા આગળ 5 ની 3 ઘાત એનો વર્ગ આપેલો છે, તો તમે શું કરી નાખવાનું સીધું, અહીંયા આગળ આની ઘાત કેટલી છે 3, એટલે આખાની ઘાત કેટલી આપેલી છે આપણને 2, તો ઘાતની ઘાતનો ગુણાકાર 3 ગુણ્યા કેટલા થશે 6, તો 5 ની કેટલી ઘાત આવશે, આનો જવાબ 6. આનો જવાબ તમારે લખી દો કેટલો આવશે, 5 ની 6 ઘાત. તો ઘાતની ઘાતનો શું થાય, ગુણાકાર. અન્ય ગુણધર્મ આપેલો છે x ની માઈનસ m ઘાત. હવે x ની માઈનસ m ઘાત બરાબર લખવું શું લખી શકો તમે, 1 ના છેદમાં x ની m ઘાત. શું લખી શકો તમે, 1 ના છેદમાં x ની m ઘાત. સપોઝ વાત કરું તમને એવું કીધું હોય કે 10 ની માઈનસ 5 ઘાત, તો આની બરાબર લખવું હોય મારે શું લખી શકું, 1 ના છેદમાં 10 ની 5 ઘાત. શું લખી શકું, કે 10 ની માઈનસ ઘાત છે, છેદમાં જાય એટલે કેવી આવે, પ્લસ, છેદમાંથી અંશમાં જાય એટલે કેવી આવે, માઈનસ આવે. તો આપણે ઘાત અને ઘાતાંકના પાયાના સૂત્ર છે, એમાંથી 2 ખાસ યાદ રાખવાના છે. ક્યાં 2 ખાસ યાદ રાખવાના છે આપણે, તાકે ગુણાકારમાં 2 પદોના આધાર સરખા હોય તો ઘાતનો શું થાય, સરવાળો. એ જ રીતે ભાગાકારમાં 2 પદોના આધાર સરખા હોય તો ઘાતની શું થશે, બાદબાકી થશે. તો આ 2 ગુણધર્મ, એની સિવાયના અન્ય ગુણધર્મ છે તમારે યાદ રાખવાના છે, એની સૂત્ર છે તમારે યાદ રાખવાના છે. અને એનું દાખલો આપણે આગળ જતા જોઈશું. હવે અહીંયા આગળ તમને અવયવ સૂત્ર આપેલા છે, અવયવ અથવા તો વિસ્તરણ સૂત્ર. એનું સૂત્ર છે a વર્ગ ઓછા b વર્ગ, એટલે કે તફાવતનું સૂત્ર કહીએ. તમને ઘણીવાર આપ્યું હોય a નો વર્ગ ઓછા b નો વર્ગ, એની બરાબર લખવું તમારે શું થશે, a ઓછા b અને a વત્તા b.
એક કૌંસમાં બે પદોની બાદબાકી, બીજા કૌંસમાં શું થાય? બીજા બે પદોનો સરવાળો. પછી એની વાત કરીએ આપણે. પહેલું જે છે તમારી પાસે શું છે? અવયવ સૂત્ર છે કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર શું થાય? a ઓછા b, જે કૌંસમાં શું થશે? a વત્તા b. કેનું ઉદાહરણ લઈએ આપણે કે સપોઝ તમને આવું આપ્યું હોય x નો વર્ગ ઓછા 16. તો અહીં આપણે આ સૂત્ર કઈ જવાબ આપી શકીએ? x નો વર્ગ કેમ ન લેવા દઈએ? x નો વર્ગ ઓછા 4 નો વર્ગ. તો શું થશે તમારી પાસે? x વર્ગ ઓછા, હવે x નો વર્ગ ઓછા 4 નો વર્ગ, 4 નો કેટલો થાય? 16. હવે આપણે શું કહીએ છીએ? a વર્ગ ઓછા b વર્ગ. એક કૌંસમાં a અને b ની બાદબાકી, બીજા કૌંસમાં શું થાય? a અને b નો શું થાય? સરવાળો થાય. આપણે લઈએ અહીંયા આગળ એક કૌંસમાં શું આવશે? x ઓછા 4, બીજા કૌંસમાં શું આવશે? x વત્તા 4. આ રીતે અન્ય ઉદાહરણો છે એ આપણે આવતા લેક્ચરમાં લઈશું. હવે જોઈએ બીજું એક સૂત્ર આપેલું છે a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત. તો અહીંયા આગળ ઉપરનું સૂત્ર જ છે તો કયું સૂત્ર લાગુ પડે? ખાસ કરીને a ની 4 ઘાત ઓછા b ની 4 બરાબર લખવું. હું લખી શકું તમે એક કૌંસમાં a વર્ગ ઓછા b વર્ગ, બીજા કૌંસમાં હું લખી શકું તમે a વર્ગ વત્તા b વર્ગ. તો એક આવું થતું હોય છે ત્યાં આગળ a ની 4 ઘાત ઓછા b ની 4 ઘાત. અને બરાબર લખવું તો હું લખી શકું તમે a નો વર્ગ ઓછા b ના વર્ગનો વર્ગ. હમણાં આપણે ભેગા હતા ઘાતને ઘાતાંકમાં. ઘાતની ઘાતમાં શું થાય? ગુણાકાર. 2 × 2 કેટલા થાય? 4. 2 × 2 એટલે 4. ઘાતને ઘાતાંકનું સૂત્ર. ઘાતની ઘાતનો ગુણાકાર. આની બરાબર લખો તો હું લખી શકું એક કૌંસમાં a વર્ગ ઓછા b વર્ગ, બીજા કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. હવે આપણે એ સૂત્રની વાત કરીએ તો વિસ્તરણ સૂત્ર છે a ઓછા b નો વર્ગ. હવે a ઓછા b નો વર્ગ બરાબર શું થાય? તો કે પહેલા પદનો વર્ગ વચ્ચે નિશાની માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. પહેલા પદનો વર્ગ નિશાની કઈ આવશે? જ્યારે માઈનસ વાળું સૂત્ર હોય ત્યારે માઈનસ આવશે, પ્લસ વાળું સૂત્ર હોય ત્યારે શું આવશે? પ્લસ આવશે. તો પહેલા પદનો વર્ગ વચ્ચે નિશાની માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2ab વત્તા બીજા પદનો વર્ગ. હવે એવું ને એવું સરવાળાનું સૂત્ર આવે છે તો a વત્તા b નો વર્ગ, પહેલા પદનો વર્ગ સરવાળાની નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો આ બંને વિસ્તરણ સૂત્ર છે. તો એનું એક ઉદાહરણ જોઈએ આપણે. સપોઝ તમને વાત કરું તો 2x ઓછા 5 નો વર્ગ. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. x વત્તા 4 નો વર્ગ. અહીંયા આગળ આપણે વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વિસ્તરણ સૂત્ર શું કે જ્યારે માઈનસ હોય એટલે પહેલા પદનો વર્ગ વચ્ચે નિશાની કઈ આવશે? માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અહીંયા આગળ વચ્ચે નિશાની કઈ છે આપણી? માઈનસ. પહેલા પદનો વર્ગ એટલે શું આવશે? 2x નો સ્ક્વેર. વચ્ચે નિશાની કઈ આવશે? માઈનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો 2x નો વર્ગ શું થશે આપણી પાસે? તો કે 4x નો સ્ક્વેર. 5 × 10 10 કેટલા થશે? 20x વત્તા બીજા પદનો વર્ગ. કેટલો થશે? 55 25. તો ખાસ યાદ રાખવાનું થોડું વિસ્તરણ સૂત્ર. પછી અહીં એક અહીં આપેલું છે આપણને 3x વત્તા 4 નો સ્ક્વેર. આની બરાબર લખવું હોય આપણે તો સેમ જ થશે. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ 3x નો સ્ક્વેર, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો 3x નો વર્ગ શું થશે? તો કે 3 નો વર્ગ 9, x નો વર્ગ શું થાય? x વર્ગ વત્તા 4 તેરી 12, 12 ગુણ્યા કેટલા થશે? 24x વત્તા 16. તો આના અન્ય ઉદાહરણો છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. હવે જોઈએ આપણે સૂત્ર નંબર 5. આ સૂત્રમાં વિદ્યાર્થીઓને અવારનવાર ભૂલાઈ જતું હોય છે અને યાદ રહેતું નથી. ઘનને અનુરૂપ 4 સૂત્ર આવશે. પહેલું તો શું આવે છે? a ઘન ઓછા b ઘન. બીજું સૂત્ર શું છે? a ઘન વત્તા b ઘન. હવે જો a ઘન ઓછા b ઘન બરાબર શું થાય? તો a ઓછા b
જ્યારે માઇનસ હોય ત્યારે સૂત્રમાં શું થશે? a ઓછા b. બીજા કાઉન્સની અંદર પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની. તો ખાસ યાદ રાખજો a ઓછા b. બીજા કાઉન્સની અંદર શું થશે કે પહેલા પદનો વર્ગ, અહીંયા જે પેલું પદ હતું a હતું એનો વર્ગ વિરુદ્ધ નિશાની, એટલે કે અહીં માઇનસ થી માઇનસ શું થશે? પ્લસ. વિરુદ્ધ નિશાની પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો a ઘન ઓછા b ઘનનું સૂત્ર શું થાય? તો એક કાઉન્સમાં a ઓછા b, બીજા કાઉન્સની અંદર પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો એનું એક આપણે ઉદાહરણ જોઈએ. x નો ઘન ઓછા 27 એ ઘન ઓછા 64 એ ઘન ઓછા 125 વત્તા 125. એક માઇનસ નું ભેગું એક પ્લસ નું ભેગું. હવે જો x ઘન ઓછા 27 તો આપણે અહીંયા હવે કયું સૂત્ર લાગુ પડશે? પેલા જોઈએ આપણે x ઘન ઓછા 27 એટલે કોણ હશે? 3 નો ઘન. હવે તો જોઈશું કયું સૂત્ર લાગુ પડશે? તાકે કે a ઘન ઓછા b ઘન. a ઘન b ઘન જગ્યાએ ત્યાં આગળ શું છે આપણી પાસે? તાકે x નો ઘન ઓછા 3 નો ઘન. હવે x નો ઘન ઓછા 3 નો ઘન એનો આપણે વિસ્તરણ કરવું હોય તો કાઉન્સમાં શું આવશે? તાકે a ઓછા b એટલે x ઓછા 3. બીજા કાઉન્સની અંદર શું થશે? કે પેલા પદનો વર્ગ, અહીંયા આગળ જે પદ આવ્યું છે એનો વર્ગ વિરુદ્ધ નિશાની, નિશાની કઈ છે? માઇનસ. તો માઇનસ નો શું થશે? પ્લસ. બીજા પદ પેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 3x વત્તા બીજા પદનો વર્ગ. બહુ સરળ છે. x ઘન ઓછા 3 નો ઘન એટલે કે એક કાઉન્સમાં શું આવશે? x ઓછા 3. બીજા કાઉન્સની અંદર પેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. હવે વાત કરીએ આપણે નીચે 8a ઘન વત્તા 125. તો હવે 8a ઘન અહીંયા આપણે લખવું હોય તો 8 એટલે કોનો ઘન છે? તો 2 નો ઘન. 1 નો ઘન 1 થાય, 2 નો ઘન કેટલા થાય? 8 થાય. તો 2a નો ઘન વત્તા 5 નો ઘન. 5 નો વર્ગ કેટલો થાય? તો 55 25. 5 નો ઘન કેટલો થાય? તો 125. તો 2a ઘન વત્તા 5 નો ઘન. તો કાઉન્સમાં શું આવશે? 2a વત્તા 5. a ઘન વત્તા b ઘનનું સૂત્ર લાગુ પડશે. a ઘન વત્તા b ઘન. એક કાઉન્સમાં a વત્તા b, બીજા કાઉન્સમાં પહેલા પદનો વર્ગ વિરુદ્ધ નિશાની અને બીજા પદનો વર્ગ. તો એક કાઉન્સમાં શું આવશે? a વત્તા b, બીજા કાઉન્સમાં શું આવશે? પહેલા પદનો વર્ગ. તો 2a નો વર્ગ શું થાય? કે 4a². a નો વર્ગ 4 અને a નો વર્ગ શું થાય? a વર્ગ. તો 4a² વત્તા b1 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ. અને યાદ ના લખીશું b1 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એટલે કોનો વર્ગ થશે? 5 નો વર્ગ. 5 નો વર્ગ ડાયરેક્ટ કરી શકો અથવા તમે ડાયરેક્ટ લખી શકો અથવા 5 નો વર્ગ કરીને લખી શકો. અહીં બરાબર લખું તો 2a વત્તા 5 4a² વત્તા 5 દુ 10 10 દુ કેટલા થશે? 20a વત્તા 25. તો હવે આપણે આની સિવાયના જે અવયવ સૂત્ર બીજા 4 થી 5 આવે છે જે આપણે સૂત્ર નંબર 7 અવયવ અથવા વિસ્તરણ સૂત્ર નંબર 7 a ઓછા b નો ઘન. તો આનું સૂત્ર શું થશે? કે પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3ab કાઉન્સમાં શું થશે? a ઓછા b. પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3ab કાઉન્સમાં a ઓછા b. અથવા તો બીજી રીતે કેવું હોય તો પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ 3 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ કાઉન્સમાં પેલું પદ ઓછા બીજું પદ. બહુ સરસ છે અને યાદ રાખવાની ખાસ કોશિશ કરવાની. ખાસ કરીને a ગ્રુપ અને b ગ્રુપ બંને વિદ્યાર્થીઓ આ સૂત્ર છે અત્યારે ભણ્યા પછી આપણે 10 દિવસ 15 દિવસ પછી ભૂલી જતા હોઈએ છીએ. પણ આ સૂત્ર આપણને ગમે ત્યારે એટ ધ ટાઈમ આવડવા જોઈએ. જ્યારે પૂછવામાં આવે
ફિઝિક્સમાં છે, કેમેસ્ટ્રીમાં છે કે ગણિતમાં, જ્યારે જેનો ઉપયોગ આવતો હોય ત્યારે આપણે સૂત્ર ખાસ આવડવા જોઈએ. તો a ઓછા b નો ઘન, તો પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, કૌંસમાં પહેલું પદ ઓછા બીજું પદ. આવું નવું પ્લસનું સૂત્ર આવે છે a વત્તા b નો ઘન. આની બરાબર લખવું હોય આપણે a વત્તા b નો ઘન બરાબર લખવું હોય આપણે શું થશે? કારણ કે પહેલા પદનો ઘન સેમ જ થશે વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, કૌંસમાં પહેલું પદ વત્તા બીજું પદ. પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, કૌંસમાં શું આવશે? પહેલું પદ વત્તા બીજું પદ. હવે આને તો એક પેટા સૂત્ર આવે છે a ની 6 ઘાત ઓછા b ની 6. આની બરાબર લખવું હોય આપણે આવું લખી શકીએ a નો ઘન a નો વર્ગ ઓછા b નો ઘન a નો વર્ગ. તો ખાસ યાદ રાખજો આપણે હમણાં વિના ઘાતની ઘાતનો શું થાય? ગુણાકાર. કે a ની અંગાત આપી હોય એની શું થાય? mn ઘાત થાય. તો a ની 6 ઘાત હતી, a નો ઘન a નો વર્ગ, ઘાતની ઘાતનો ગુણાકાર થાય, 3 દૂને કેટલા થાય? 6. a ની 6 ઘાત ઓછા b ની 6 ઘાત. તો લખી શકીએ. હવે અહીંથી તમે જુઓ આ તમારું a થઈ ગયું, આ તમારું શું થઈ ગયું? b થઈ ગયું. હવે a નો વર્ગ ઓછા b નો વર્ગ, તો તફાવત શું કરે? a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે શું આવશે? તફાવત. એક કૌંસમાં a ઓછા b, બીજા કૌંસમાં શું આવશે? તો કે a વત્તા b. તો આદર લખવું આપણે શું લખી શકો તમે? a ઘન ઓછા b ઘન, બીજા કૌંસમાં શું થઈ જાય? a ઘન વત્તા b ઘન. તો આનો આપણે આ રીતે આ જે સૂત્ર છે ઉપરનું એનો પેટા સૂત્રમાં રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. હવે અહીંથી પાછું a ઘન ઓછા b ઘનનું સૂત્ર આવે નંબર 10 ત્રિપદીનો વર્ગ. જે રીતે આપણે અહીંયા આગળ જે હતું શું હતું કે ત્રિપદીનો વર્ગ. હવે કોનો આવશે? કે ત્રિપદીનો વર્ગ a વત્તા b વત્તા c નો વર્ગ. બહુ સરળ છે, a વત્તા b વત્તા c નો વર્ગ. તો ત્રિપદીનો વર્ગ કરતા હોય એટલે ખાસ યાદ રાખવાનું પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા ત્રીજું પદ. તો વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે શું થશે? 2ab વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ એટલે શું થશે? 2bc વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ એટલે 2ca. તો ત્રિપદીનો વર્ગ a વત્તા b વત્તા c નો વર્ગ, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2ab વત્તા 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ એટલે 2bc વત્તા 2 ગુણ્યા ત્રીજું પદ ગુણ્યા પહેલું પદ એટલે 2ac તો 2ca. હવે એ જ રીતે બીજું સૂત્ર આવે છે ત્રિપદીના વર્ગનું a ઓછા b વત્તા c નો વર્ગ. તો અહીંયા પહેલા તમારે બધું પ્લસ જ થવાની છે, ખાસ યાદ રાખજો. વિદ્યાર્થીઓ વારંવારમાં ભૂલો કરતા હોય છે કે પહેલો પદનો વર્ગ કરો a નો વર્ગ કેવો થવાનો? પ્લસ જ. જ્યાં આગળ માઇનસ નિશાની છે તો માઇનસ b નો વર્ગ, અને માઇનસ નો વર્ગ કરો માઇનસ 1 નો વર્ગ શું થવાનો? હંમેશા પ્લસ જ થવાનું છે. એટલે માઇનસ ની બેકી ઘાત હોય એનો વર્ગ કરો હંમેશા તમને કેવો મળવાનો છે? તો કે પ્લસ જ મળવાનો છે. જ્યારે વર્ગ કરીએ તો માઇનસ b નો વર્ગ શું થશે? તો કે b સ્ક્વેર પ્લસ c નો વર્ગ શું થશે? c સ્ક્વેર. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર. હવે થોડુંક અહીંયા ફેરફાર થશે નિશાનીનું આગળ. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, તો 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, આ પ્લસ અને માઇનસ. તો પ્લસ માઇનસ ગુણાકારમાં હોય તો શું થાય? પ્લસ ઇન્ટુ માઇનસ, પ્લસ માઇનસ ઇક્વલ ટુ શું થાય? માઇનસ. નિશાનીમાં ભિન્ન બે પદો ગુણાકારમાં આપ્યા હોય તો પ્લસ પ્લસ ઇક્વલ ટુ શું થાય? પ્લસ. પ્લસ માઇનસ ઇક્વલ ટુ શું થાય? માઇનસ. માઇનસ પ્લસ ઇક્વલ ટુ શું થાય? માઇનસ. અને માઇનસ માઇનસ ઇક્વલ ટુ શું થાય? પ્લસ. આ યાદ રાખવાનું. બે પદો જ્યારે ગુણાકારમાં આવે બંને પદ પ્લસ હોય એનો ગુણાકાર પ્લસ જ થવાનો. પહેલું પદ પ્લસ બીજું પદ માઇનસ, એ બેનો ગુણાકાર માઇનસ. પહેલું પદ માઇનસ બીજું પદ પ્લસ, એ બંનેનો ગુણાકાર માઇનસ. બંને માઇનસ એનો ગુણાકાર શું થશે? પ્લસ થશે. માઇનસ માઇનસ પ્લસ. આવું તો આપણે આગળ ભણી ગયા છીએ. તો અહીંયા આ બે પદો ગુણાકારમાં 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, તો આ પ્લસ ને આ માઇનસ એટલે શું થશે? માઇનસ. માઇનસ 2a. હવે 2 ગુણ્યા બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, આ માઇનસ આ પ્લસ. માઇનસ પ્લસ એટલે શું થશે? માઇનસ. માઇનસ 2bc વત્તા 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું. જો આ બે પદો પ્લસ છે તો વત્તા શું આવશે? 2ac. એ જ રીતનું બારનું સૂત્ર છે a વત્તા b ઓછા c નો વર્ગ. હવે તમને આઈડિયા આવવો જોઈએ. પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો. ત્રીજું પદ અહીંયા માઇનસ છે
પણ વર્ગ કરીએ એટલે કેવું થઈ જવાનું? એ પ્લસ જ થઈ જવાનું છે. a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab ઓછા 2bc. જો આ બે પ્લસ પ્લસ છે એટલે પ્લસ થશે, આ બે નો ગુણાકાર પ્લસ માઈનસ એટલે શું થશે? માઈનસ. પ્લસ માઈનસ એટલે માઈનસ 2ac. એ જ રીતે 13 નંબર a ઓછા b ઓછા c નો વર્ગ. આનો વર્ગ કરીએ આપણે. પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ. ખાસ યાદ રાખવાનું છે. એનો વર્ગ શું થશે? a વર્ગ. અહીંયા ખરેખર શું આવતું? માઈનસ b નો વર્ગ. માઈનસ નો વર્ગ કેવો થઈ જવાનો? પ્લસ. કારણ કે માઈનસ ની બેકી ઘાત હોય ને હંમેશાનો વર્ગ કેવો થવાનો? પ્લસ. માઈનસ c નો વર્ગ શું થઈ જાય? c સ્ક્વેર. હવે નિશાનીઓ બદલાશે. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, તો પહેલું પદ ગુણ્યા બીજું પદ. આ પ્લસ ને આ માઈનસ, બેનો ગુણાકાર કેવો આવશે? માઈનસ. માઈનસ 2ab 2 ગુણ્યા બીજું ગુણ્યા ત્રીજું માઈનસ માઈનસ પ્લસ એટલે 2bc 2 ગુણ્યા ત્રીજું ગુણ્યા પહેલું એટલે માઈનસ 2ac. સમજાયું? આ બેનો ગુણાકાર શું થશે? બીજું પદ વચ્ચેનો પદ કેવું આવશે? પ્લસ આવશે. માઈનસ માઈનસ પ્લસ પહેલું ગુણ્યા ત્રીજું એટલે માઈનસ 2ac. તો એટલા જે અવયવ સૂત્ર છે કે વિસ્તરણ સૂત્ર છે અને ઘાતને ઘાતા એ આપણે તૈયાર કરવાના છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળીએ ત્યારે અહીંયા આગળ આ જે સૂત્ર લખાવેલા છે દરેક તે સૂત્ર એ તમારે ઘરે જઈ અને બે વાર લખી, ઘરેથી બે વાર લખીને તૈયાર કરવાના છે. એ જ રીતે ઘાતને ઘાતાનું સૂત્ર છે. 3-4 મેં ઉદાહરણો જોયા હતા કે જે 4 થી 5 ઉદાહરણો જોઈએ એ દરેક ઉદાહરણો પણ આપણે બે વાર ઘરેથી લખવાના છે. આવતીકાલે આપણે આજે અવયવ અને વિસ્તરણ સૂત્ર છે એનો અભ્યાસ કરશું અને એને અનુરૂપ બીજા દાખલાઓ છે. પછી આજે ઘાત અને ઘાતાંકને અનુરૂપ દાખલાઓ છે. પછી આગળ વિસ્તરણ સૂત્ર છે એનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. અને વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં બાબતની ધ્યાન રાખવાની છે કે જે શાળામાં ચાલે એ બધી દરેક ટોપિક કે દરેક વિડીયો લેક્ચર જેટલો સમય હોય એટલો સમય શાંતિથી એકાંતમાં વિડીયો લેક્ચરનો અભ્યાસ કરવાનો છે. પછી આપણે ટીવી જોતા વિડીયો જોતા હોઈએ કે ભાઈ બહેનની સાથે મસ્તી કરતા વિડીયો જોતા હોઈએ એમ તમને ક્યારે આવડવાનું નથી. પણ શાંતિથી એકાંતમાં સવારે જુઓ, બપોરે જુઓ, સાંજે જુઓ, પણ જે 1-2 કલાક છે એમાં આપણે શાંતિથી જે તે વિષયના વિડીયો લેક્ચર આવે એનો અભ્યાસ કરવાનો છે. નમસ્તે.